નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। બાલાસિનોરમાં મગરે 3 ભૂંડનું મારણ કર્યું। બાલાસિનોરના જેઠોળી ગામમાં મગરોએ 3 ભૂંડનું મારણ કર્યું। કોતરમાં 4 મગર દેખાતા ગ્રામજનોનામાં ભય। કોતરની સંપૂર્ણ સફાઈ કરી મગરોને પકડી અન્ય સ્થળે લઈ જવાય તેવી માંગણી। બાલાસિનોરના જેઠોળી ગામના કોતરમાં મગરોએ 3 ભૂંડનું મારણ કરતા ભયનો માહોલ સર્જાયો છે। કોતરમાં 4 જેટલા મગરો હોવાનું ગ્રામજનો કરી રહ્યા છે, ત્યારે મગરોને પકડી અન્ય સ્થળે લઈ જવાની માંગણી કરાઈ છે। બાલાસિનોર તાલુકાના જેઠોળી ગામમાં પસાર થતી મોટી કોતરની સાફ સફાઈ જેઠોળી ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા સ્વખર્ચે સાફ સફાઈ કરાવાઈ હતી, પરંતુ કોતર વધુ લાંબી અને પહોળી હોવાથી સંપૂર્ણ સાફ સફાઈ થઈ શકી ન હતી। ત્યારે અઠવાડિયામાં પહેલા કોતરમાં મગરો દેખાયા હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી, જે બાબતે ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે છેલ્લા 2 દિવસમાં કોતરમાં ફરતા 3 જેટલા ભૂંડનું મારણ કરતા ગ્રામ લોકો જોઈ જતા ભારે અફરાતફરી મચી હતી। જેઠોળી ગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ પંચાલે જણાવ્યું હતું કે અમારા ગામમાં કોતર પસાર થાય છે, જેની સંપૂર્ણ સફાઈ ન થતાં હાલ 4 જેટલા મગર કોતરમાં આવી પહોંચ્યા છે। 3 ભૂંડનું પણ મારણ કર્યું છે। સમગ્ર બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી છે, ત્યારે મગરોને પકડી અન્ય સ્થળે છોડી મૂકવાની માંગણી છે। હાલ ગ્રામજનો ભયના માહોલમાં છે। ટીવી18 ન્યૂઝ બાલાસિનોર।